હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં જશો તો ફરીથી નવા વિડીયોમાં આપણું હાર્દિક સ્વાગત છે. તો આપણે આજે અમે લોકોએ નક્કી કર્યું હતું કે ક્યાં જવું, તો અમે લોકો ફરવા માટે નીકળ્યા હતા. તો મેં હિતેશભાઈ નક્કી કર્યું. હિતેશભાઈ કહે કે હાલો ને આપણે રામનાથ જઈએ. તો એક જગ્યા એવી છે બહુ મસ્તની, રામનાથ મહાદેવનું મંદિર આવેલું છે અહીંયા, પણ એ ડુંગરા માથે છે. કંઈક પગથિયા છે, મને કંઈ ખ્યાલ નથી કેટલા છે, ત્યાં જાય પછી ખબર પડે. હવે એક નંબર લોકેશન તો છે જ અહીંયા મસ્તનું, જો જંગલનું લોકેશન છે એક નંબર. જોયું અત્યારે મિત્રો વાગી ગયા છે 4 જેવું થઈ ગયું છે ને અત્યારે હું ને હિતેશભાઈ જો જંગલમાં. અત્યારે જો હિતેશભાઈ આમ વિડીયો બનાવે છે, હું અહીંયા વિડીયો બનાવું છું, એટલે અમે બે જણા વિડીયો બનાવીએ છીએ. તો વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો, આવશે મજા. બહુ મસ્તનું છે જંગલનું વાતાવરણ, ફૂલ નેચરલ વાતાવરણ છે ને આપણે રામનાથ મહાદેવનું મંદિર અંદર આવેલું છે. આથી 2-3 કિલોમીટર હજી અંદર જંગલની અંદર છેટું છે. તો વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો, આપણે મળીએ અંદર. તો મિત્રો આપણે હમણાં જાય એટલે તમને અંદર ચાલુ ગાડીએ તમને જંગલના વ્યૂ બતાવું કેવાક છે. જરા કમેન્ટ કરીને કહેજો કેવાક છે કેવા નહીં. ભાઈ જો અમે બ્લોગ શૂટ કરવા આવ્યા છે અહીંયા આપણે અત્યારે રામનાથ. થોડોક રીટેક લઉં છું, હજી મેળ આવતું નથી નહીં એટલે બનાવું છું બ્લોગ. કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ રહ્યો. યસ. ને શું કહે વાતાવરણ? શું કહે વાતાવરણ ભાઈ આ મજા આવે. જ્યાં આપણે વાં ગયા હતા ને એના જેવું જ વાતાવરણ છે, એક નંબર છે. ત્યાં કરતાં થોડું વધારે ત્યાં કરતાં સારું છે વાતાવરણ. અને રસ્તો મને રસ્તો જો આ જો મિત્રો, જો આ રોડ જો અમારી ગાડી જો એમને પડી છે ને આ આખું ફરતી કોઈ જંગલ જ છે, બરાબર. તો મિત્રો ચાલો કન્ટિન્યુ બની રહેજો. તો ચાલો આપણે આગળ નીકળીએ. તો મિત્રો ફાઇનલી અમે લોકો રામનાથ પહોંચી ગયા છીએ. રામનાથનો બોર્ડ મારેલો છે. અમે રામનાથ મહાદેવ મંદિરે પહોંચી ગયા છે. હજી અમે અહીંથી સીડી છે, સીડીથી ઉપર ચડવાનું છે. અમે લોકો ઉપર ચડ્યા નથી. આ જો ફોરેસ્ટ કોલોની છે, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની. અહીંયા મિત્રો હું અહીંયા નાનો હતો ને ત્યારે બહુ આવતો, કેમ કે મારા પપ્પા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં હતા, એટલે અહીંયા એના ભેગો વારી ઘરે આવતો. મારા પપ્પાની નોકરી અહીંયા હતી, જ્યાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનું છે ત્યાં. તો મિત્રો અહીંયા છે ને આપણે દાતારની જેમ સીડી છે. સીડી કેટલી હોય મને કંઈ ખબર નથી. હવે આપણે જાય પછી ખબર પડે. ત્યાં સામે છે ને સીડી છે. આ સીડી ચડીને ઉપર રામનાથ મહાદેવનું મંદિર આવેલું છે. અહીંયા કંઈ આ નવું બનાવ્યું છે, કંઈ ખ્યાલ નથી શું બનાવ્યું હોય. મારા અંદાજે નર્સરી બનાવી હોય. તો મિત્રો જો આ આટલી સીડી જ છે, થોડીક જ ચડવાની. ચાલો ચડી જાઓ હિંમત કરીને. એટલે મિત્રો થોડીક જ સીડી છે એટલે વાંધો નથી, આપણે ધીમે ધીમે ચડીએ છીએ, બરાબર. આપણે જઈએ છીએ. અત્યારે 2 4 વ્હીલો પડી છે, લગભગ અત્યારે માણસો હોય છે, કેમ કે અત્યારે વાગી ગયા 4 છે. અત્યારે પબ્લિક આવતી તો હોય, અત્યારે મને તો અહીંયા કંઈ દેખાતું નથી. જા જંગલ. મિત્રો જો આ મંદિર તરફ જવાનો રસ્તો આ બાજુ છે. શ્વાસ તો ચડી જ જાય ને. મસ્તનું છે એક નંબર. બ્લોગ બનાવે છે, કરે છે.
તો અહીંયા બૂટ ચપ્પલ અહીંયા ઉતારવાના છે. તો મિત્રો અહીંયા જો ગાયો ને બધું રાખ્યું છે. તો મિત્રો અમે લોકો મંદિરની પાછળની તરફ આવ્યા તો અહીંયા પાછળની તરફ જે ભેરો દાદાનું મંદિર આવેલું છે એ આ બાજુ આવેલું છે, તમને બતાવું. હા ચાલુ જ છે. એમ કેમ થઈ જાય? હે એમ કેમ થઈ જાય? મિત્રો જો એનો હિંચકો જો કેમ બેઠો જો તું. મજા આવે પણ હિંચકો વાતાવરણ એવું છે ને એટલે મજા જાય. અમારે પડી જાય એવું. તો મિત્રો અમે લોકો રામનાથ મહાદેવ મંદિરના દર્શન કરી લીધા છે. તો હવે આપણે જાય છે રિટર્ન ઘર બાજુ. તો આપણે જો એનું લોકેશન તમે જુઓ, ખાલી એમ બહુ મસ્તનું છે. ઉપર નારિયેલી બારિયેલીને કંઈ કટ્ટે નહીં, એક નંબર લોકેશન છે. ગમે ત્યારે આવો ત્યારે બિલખાની બાજુમાં રામનાથ મહાદેવ મંદિર આવેલું છે. ત્યાં સામે બોર્ડ જ મારેલો છે રોડ ઉપર જ. તો ચાલો મિત્રો હવે અમે લોકો ધીમે ધીમે ઉતરીએ છીએ, કેમ કે અત્યારે વાગી ગયા છે 5 જેવું થઈ ગયું છે. કેમ કે ઠંડી વરે એની પહેલાં આપણે ઘરે પહોંચી જઈએ. અમે બે છે ને ગાંડા થઈ ગયા છે. આ નીચે એટલો વાતો કરતો ને હું ઉપરથી એટલો વાતો કરતો હતો. આને આમાં છે ને શું છે શું નહીં હવે આ કંઈ ખબર જ નથી પડતી. બે ગાંડા જેવા થઈ ગયા છે. બેના મોબાઈલનો વર્ક ચાલુ છે. મહાદેવને મંદિરેથી ઉપરથી નીચે આવતા રહ્યા છીએ. તો નીચે આવ્યા તો આપણે એક અહીંયા જગ્યા એક આવી છે. અહીંયા એક નાનકડી ડેમ જેવું છે મસ્તીનું. ત્યાં પાણી છે, નેચર પાણી. આપણે જોઈએ કેવું પાણી છે. બરાબર મિત્રો, જો અહીંયા આ રીતનું લોકેશન છે બધાને બેસવા માટે. અને જો આ નાની એવી ડેમ છે, પાણી બાણી નહીં છે, એક નંબર. જો મિત્રો અહીંયા મગરની શક્યતા હોઈ શકે. પાણી પણ નેચરલ પાણી છે. મગર દેખાય, એ મગર બેઠી. હા રહેજો પાણામાંથી મિત્રો, આ મગર બેઠી જાઉં. મિત્રો આ અંદર જવાની વાત કરે છે આ ભાઈ. અંદર જવાની સામે મગર ઊભી છે તો એક અંદર જવું. પણ અંદર અહીંયા બોર્ડ મારેલો છે કે અંદર જવાની મનાઈ છે. અહીંયા મગર બટકું ભર લે હો ભાઈ. તો મિત્રો આપણે રામનાથ ફરી લીધું છે. રામનાથ મહાદેવ મંદિરના દર્શન કરી લીધા છે. અને અહીંયા નાની એવી ડેમ પણ હતી. ડેમે આંટો મારી એવા. ડેમે પણ મસ્તની છે, બહુ એક નંબર પાણી, નેચર પાણી છે. અત્યારે સમયમાં પાણી ચાલુ હોય નહીં, પણ આ જે ડુંગરામાંથી જે પાણી આવે ને એ બધું એકદમ ચોખ્ખું પાણી. અત્યારે પાણી ચાલુ છે, પાણીની આવક ચાલુ છે, એટલે એક નંબર બહુ મસ્તનું છે. અને બધું ફરી લીધું છે. અને તો મિત્રો આપણે કરીએ આ વિડીયોનો એન્ડ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી નવા વિડીયોમાં મળશું. ત્યાં માટે બાય બાય.